ઉખાણું પેલું એવું કોણ છે જ્યારે કામ હોય ત્યારે ગાયબ અને ચા આવે એટલે તરત હાજર? તો મિત્રો આનો જવાબ છે ઓફિસના સાથી. ઉખાણું બીજું એવું કોણ છે જે મોં બંધ રાખે તો સારું થાય અને જો ખોલે તો ફસાઈ જાય? તો મિત્રો આનો જવાબ છે પોતાની પત્ની સામે પતિ. જો મોં બંધ રાખે તો સારું થાય અને જો ખોલે તો ફસાઈ જાય. ઉખાણું ત્રીજું એવું શું છે જો એ બોલે તો માથું દુખે અને જો ન બોલે તો શંકા પડે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે મોબાઈલમાં ઓનલાઈન હોય એ. ઉખાણું ચોથું એવું શું છે જે પૈસા વગર ચાલે છે પણ વાઈફાઈ વગર ચાલતું નથી? તો મિત્રો આનો જવાબ છે આજની જિંદગી. ઉખાણું પાંચમું એવું કોણ છે જે ખાવા પહેલા ફોટો પાડે છે? તો મિત્રો આનો જવાબ છે આજની જનરેશન. ઉખાણું છઠ્ઠું એવું કોણ છે જે ઘરમાં હોય તો શાંતિ નથી અને બહાર જાય તો ડર સમાતો નથી? તો મિત્રો આનો જવાબ છે બાળકોને. ઉખાણું સાતમું એવું કોણ છે જે વગર બોલે બધું કહી દે છે? તો મિત્રો આનો જવાબ છે પત્નીનો હાવભાવ. ઉખાણું આઠમું એવું કોણ છે જે ભૂખ્યો નથી એમ કહીને 5 થાળી ખાઈ જાય છે? જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર દેજો. તો મિત્રો આનો જવાબ છે લગ્નમાં મહેમાન. ઉખાણું નવમું એવું શું છે કે પત્ની પૂછે એટલે પતિને ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન કાળ ત્રણેય દેખાય છે? તો મિત્રો આનો જવાબ છે તમે મને સાચું કહો. પત્ની આ પૂછે એટલે ત્રણેય કાળ દેખાઈ જાય પતિને. ઉખાણું દસમું એવું શું છે કે કાલથી શરૂ કરી એવું કહીને તો વર્ષ આખું પૂરું થઈ જાય છે? તો મિત્રો આનો જવાબ છે કસરત, એક્સરસાઇઝ.